નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિક્રમ આપની સાથે. 12 સાયન્સ પાસ કર્યા બાદ વિદેશમાં જઈને ડોક્ટર બનવાનું સપનું એ તમામ વિદ્યાર્થીઓનું હોય છે. પોતાનો દીકરો કે દીકરી ડોક્ટર બની સારી જગ્યાએ પોતાની કારકિર્દી બનાવે તે સપનું દરેક માતા પિતાનું હોય છે. પણ વિદેશમાં શિક્ષા સાથે સેફટી અને તમામ સુવિધાઓ પોતાના બજેટમાં મળશે કે કેમ તે પ્રશ્ન પણ મૂંઝવતો હોય છે. પણ હવે નહીં, આ તમામ સવાલના જવાબ તમને મળી જશે આજની ખાસ રજૂઆતમાં. MBBS બનવાનું સપનું થશે સાકાર. તો અત્યારે આપણે આવી ગયા છીએ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામમાં કે જ્યાં ભવિષ્યના ડોક્ટર્સ કેવી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે હું તમને બતાવું. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આ નામમાં જ તેમનું કામ છે. છેલ્લા 15 વર્ષથી આ ઓર્ગેનાઇઝેશન ગુજરાતમાં સૌથી વધુ ડોક્ટર્સ બનાવી ચૂકી છે. ત્યારે તેમના ફાઉન્ડર સાથે વાત કરીએ અને જાણીએ કે તેમણે ઓર્ગેનાઇઝેશન શરૂ ક્યારે કરી અને કેવી રીતે ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીને આપે છે ડોક્ટર્સ બનવાનો ભરોસો. તો ડોક્ટર બનવાનું સપનું જે સાકાર કરે છે તેવા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર આપણી સાથે ડૉક્ટર ઉમંગ પટેલ આપણી સાથે જોડાયા છે. ઉમંગ સર, સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટ પર આપનું સ્વાગત છે. અને ઘણા બધા સવાલો છે, કારણ કે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જોડાયેલા સવાલ છે અને એમને આપણે એમના સુધી એ સાચી માહિતી અને સારી રીતે એ માહિતી પહોંચાડવી છે. એટલે સૌથી પહેલાં તો આ ઓર્ગેનાઇઝેશન શું કરે છે એ ખાસ જાણવું છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, એના નામમાં જ એનું વિઝન, મિશન બધું જ છે. મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી મિડલ ક્લાસ ફેમિલી. અમારું એક મિશન છે કે દરેક મિડલ ક્લાસ ફેમિલીના ઘરમાંથી એમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં હાઈ ફીસ અને ઓછી સીટના કારણે પૂરું ન થતું હોય તો એવા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ પૂરું થાય. અને એના માટે અમારી 50થી વધારે પ્રોફેશનલ કાઉન્સેલર્સની ટીમ છે કે જે અમે બધા સાથે મળી અને દરેકે દરેક ગુજરાતના છેલ્લામાં છેલ્લા જિલ્લામાં જઈને અને એ વિદ્યાર્થી અને વાલીનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એના બજેટમાં પૂરું થાય એના માટે મહેનત કરી રહ્યા છીએ. બિલકુલ. પણ સર, આવી તો ઘણી બધી એવી ઓર્ગેનાઇઝેશન હશે કે જે કામ કરતી હશે આવી રીતે, અને જેમાં ઘણીવાર આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ફ્રોડનો પણ શિકાર થતા હોય છે. તો આ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે સ્પેશિયલી કામ કરે છે? ધીસ ઇઝ વોટ ધ ડિફરન્સ ઇન ધ નેમ ઓલ્સો, કે લોકો કન્સલ્ટન્ટ હોય છે, એજન્ટ્સ હોય છે. ઘણા એવા હોય કે જે સ્ટુડન્ટ્સ એજન્ટ થઈ જતા હોય છે. એ લોકો ભણવા ગયા અને તે આગળ એજન્ટનું કામ કરતા હોય છે. પેરેન્ટ્સ હોય કે જે લોકો આવી રીતે કામ કરતા હોય છે. તો આ બધાની વચ્ચે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એક ઓર્ગેનાઇઝેશન, એક પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન કે જેની એક સિસ્ટમ છે જે છેલ્લા 20 વર્ષથી વી આર વર્કિંગ ઇન ધ મેડિકલ એજ્યુકેશન ફિલ્ડ. નાનામાં નાની ક્વેરી એ ઇન્ડિયામાં પ્રી ડિપાર્ચર સર્વિસીસ હોય કે પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ હોય, આ બધાની અંદર વિદ્યાર્થી અને વાલીને બધો જ સપોર્ટ આપવાનું કામ કરીએ છીએ. બીજું કે કાઉન્સેલિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 100% શ્યોર, પ્રોપર, એક્યુરેટ ગાઈડન્સ આપવું એના ફિલ્ડમાં. એને કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી, રશિયા, જોર્જિયા, કર્કિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, સેન્ટ્રલ અમેરિકા, યુરોપ, આવી બધી ઘણી બધી કન્ટ્રી છે કે જેની અંદર દરેક જગ્યાએ ઇન્ડિયન કોઓર્ડિનેટરની વ્યવસ્થા, ઇન્ડિયન ફેકલ્ટીની વ્યવસ્થા, ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા, ઇન્ડિયન ત્યાં આગળ અલગ અલગ ટાઈમે અમારી ટીમમાંથી, મેકિંગ ડોક્ટર્સની ટીમમાંથી એ લોકોને મૂકવા જવું, ત્યાં આગળ જઈને સેટલ કરવું અને સાથે સાથે એ લોકોના નાનામાં નાના પ્રશ્ન ડ્યુરિંગ 6 યર જ્યાં સુધી એ ડૉક્ટર ના બને ત્યાં સુધી એને સોલ્વ કરવા અને FMG અને નેક્સ્ટ એક્ઝામની પ્રોપર પ્રિપરેશન કરાવીને એમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ પૂરું કરતી રહેલી છે. પણ સર, સૌથી મોટો અને સૌથી એ સવાલ એ પણ હોય, વિદ્યાર્થીઓ જ્યારે 12th પાસ કરે છે ત્યારે એના મગજમાં હોય કે મારે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે ડૉક્ટર બનવું, એ મોટો સવાલ હોય. અને કઈ કન્ટ્રીમાં જઈને ભણવું. તમે કીધું કાઉન્સેલિંગ, તો એ કાઉન્સેલિંગ માટે તમે કઈ કઈ વસ્તુઓ કરતા હો છો? કાઉન્સેલિંગ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે અમે એડમિશનનું કામ કરીએ છીએ. ધીસ ઇઝ નોટ ધ વર્ક ફોર એડમિશન. આ એડમિશનનું કામ નથી. ઇટ્સ અ કેરિયર ગાઈડન્સ વર્ક. કેરિયર ગાઈડન્સ કરવાનું છે કે એની અંદરની એબિલિટી, એની અંદરની આવડત, એની અંદરની તાકાત આ જોઈ ક્યાંક એ ક્યાંક પાછો પડ્યો છે તો એને સપોર્ટ કરી અને એનું જે ડ્રીમ છે કે મારે ડૉક્ટર બનવું છે તો એના માટે એની ક્વોલિટી એ ઇમ્પ્રૂવ કરી અને એના જ ભાગરૂપે આજે તમે જોઈ રહ્યા છો પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ. શાના માટે એક ટ્રેનિંગની જરૂર પડે કે તમે જ્યારે કોઈ કોર્સમાં એડમિશન લઈ રહ્યા છો તો એની પહેલાં કેમ ટ્રેનિંગની જરૂર પડે છે? તો એની પહેલાં એટલા જ માટે ટ્રેનિંગની જરૂર પડે છે કારણ કે આપણે જે ફિલ્ડમાં જવાના છીએ
એ ફિલ્ડની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારી સ્કિલ ડેવલપ થાય, તમારી અંદરની આવડત ઊભી થાય. ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ અને થિયરી બંનેમાં મેડિકલના બેઝિક સબ્જેક્ટ્સ ખબર છે. મેડિકલનું ફર્સ્ટ સ્ટેપ એ તમારા માટે ઇઝી બનાવવા માટે હોસ્પિટલ વિઝિટ થાય, તમે ડાયસેક્શન જોવો છો, તમે ક્લિનિકલ પેશન્ટને મળો છો, પેશન્ટ હિસ્ટ્રી લો છો, આ બધાથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે. અને છેલ્લે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને કોન્ફિડન્સ થઈ અને ઘરનું ડિસિઝન થાય કે મારો છોકરો અબ્રોડમાં મેડિકલ માટે જઈ રહ્યો છે અને એ પણ એમના બજેટમાં. ધીસ ઇઝ વોટ ધ આઈડિયા બિહાઇન્ડ ધ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન. બિલકુલ. બીજો એક જે મારો સવાલ છે એમાં તમારો આ જે જવાબ હતો એનો જે આવી ગયો છે સવાલ કે બજેટ. આ બજેટ જ્યારે નક્કી કરવાનું હોય કે સ્ટુડન્ટ્સ છે, વાલીઓ છે એ નક્કી કરતા હોય ત્યારે એક આ બજેટ બહુ જ નડતું હોય છે. હવે વાત આવે વિદેશમાં ભણવાની અને ત્યારે જ આપણને અમુક ડોલર્સ દેખાવા લાગે, તો આ કઈ રીતે તમે કંટ્રોલ કરો છો અને કઈ રીતે આખું સેટઅપ કરો છો કે અબ્રોડ જઈને એ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જે છે એ ડોક્ટરી કરી શકે? તમે કીધું ને, બહુ સાચી વાત છે અને મિથ છે બહુ મોટું કે દરેકને એવું છે કે વિદેશમાં અભ્યાસ એટલે બહુ જ મોંઘો અભ્યાસ, કે ડોલર્સમાં હશે, આમ હશે, આપણું તો અહીંયા એક વર્ષનું બજેટ જેટલું નહીં હોય એટલું તે આગળ હશે. તો આ બધી જ વાતો મિથ છે. અમારી ટીમ છેલ્લા 19 વર્ષથી આ ફિલ્ડમાં છે. અમે અલગ અલગ કન્ટ્રીમાં જાતે વિઝિટ કરી છે. રશિયા, જોર્જિયા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, નેપાલ. અમે વર્ષમાં 10-10 વાર જઈએ છીએ. ત્યાંની અલગ અલગ ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ સાથે વાત કરીએ છીએ, કોન્ટેક્ટ કરીએ છીએ. ત્યાં આગળ એક સિસ્ટમ સેટઅપ કરીએ છીએ. NMC, FMGL રૂલ પ્રમાણે ત્યાંનું એજ્યુકેશન હોય, આ બધું ચેક કરીએ છીએ. અને એના પછી એમના બજેટમાં સૌથી સારી વાત કહું તમને, જીમર્સના અમદાવાદ જીમર્સમાં એડમિશન માટેનું જે બજેટ છે એનાથી સસ્તામાં રશિયાની ગવર્મેન્ટ યુનિવર્સિટીઓમાં 2 લાખ વાર્ષિક ફીસમાં અહીંના વિદ્યાર્થીનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. અને એટલા જ માટે આવી અલગ અલગ કન્ટ્રીની, એ ઉઝબેકિસ્તાનની અંદર $3,500 વર્ષની ફી, જે અગેન જીમર્સ કરતાં ઓછી ફીસ છે. આવી રીતે ઘણી બધી કોલેજો, જોર્જિયાની અંદર ફક્ત $4,000 બજેટમાં યુરોપિયન કલ્ચરની અંદર, યુરોપિયન કન્ટ્રીની અંદર ભણી શકાય છે. નેપાળ કે જે આપણું પડોશી દેશ છે એની અંદર પણ સેમ કલ્ચર, સેમ પર્ટિક્યુલર કરિક્યુલમની વાત કરીએ, સેમ કરિક્યુલમ, સેમ પેશન્ટ, અને એ પણ આપણી અહીંની પ્રાઇવેટ કોલેજો કરતાં ઓછા બજેટમાં ત્યાં આગળ પણ એડમિશન લઈને ભણી શકાય. તો અમારી ટીમે બહુ બધું રિસર્ચ કર્યું છે, આની પાછળ બહુ મહેનત કરી છે. અને આ મહેનત કરી અને મિડલ ક્લાસ કઈ જગ્યાએ અટકે છે, એ અટકે છે હાઈ ફીઝના કારણે. અને એ જ પ્રશ્નનું સોલ્યુશન લઈને એમના બજેટમાં માત્ર 12 લાખ 6 વર્ષની ફીઝની અંદર તેમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થાય, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ. સર, એક સવાલ એ પણ પૂછવો છે કે જ્યારે તમે કીધું કે એ ભણવા માટે જાય છે, MBBS કરવા માટે એ અબ્રોડ યુનિવર્સિટીમાં જાય છે, પણ પછી જ્યારે એક આવે કે ચલો એ એજ્યુકેશન પૂરું થઈ ગયું છે, પછી જ્યારે ડૉક્ટર બનવાનું આવે તો તમે ત્યાં સુધી પણ એમનો સપોર્ટ આપો છો જ્યાં સુધી એ ડૉક્ટર ના બની જાય? સાહેબ, અગેન એન્ડ અગેન જે તમે વાત કરી હતી કે ઘણા બધા લોકો લેભાગુ એજન્ટ છે, એ લોકો ખાલી એડમિશનનું કામ કરે છે. એડમિશનનું કામ કરવું અને એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વેમાં એનું એડમિશન, કેરિયર કાઉન્સેલિંગ, લોનની પ્રોસેસ, એને અહીંયાથી બધી જ જાતની તમામ ગવર્મેન્ટ સ્કોલરશિપની સુવિધા મળે, ત્યારબાદ ત્યાંની પણ ફોરેનની સ્કોલરશિપ મળે. અને ત્યાં આગળ જતાં પહેલાં એનું પ્રી ડિપાર્ચર, એની પહેલાં પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ, એના ડોક્યુમેન્ટેશનનું વર્ક, એના પ્રાઇવેટ બેંકમાં પણ લોનનું અસિસ્ટન્ટ કરવાનું. ત્યાં પહોંચતી વખતે સાથે અમારા કોર્ડિનેટર, MDOના કોર્ડિનેટર સાથે એને મૂકવા જવું, ગ્રુપમાં મૂકવા જવું. તેમજ ત્યાં આગળ પહોંચ્યા પછી પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસમાં એનું સિમ કાર્ડ હોય, બેંક એકાઉન્ટ ઓપન કરવાનું, કોલેજ રજિસ્ટ્રેશન, પોલીસ રજિસ્ટ્રેશન, હોસ્ટેલ રજિસ્ટ્રેશન, આ બધી સગવડ. અને મેઇન કે એને ફોરેનની અને ઇન્ડિયાની તમામ એક્ઝામ, કોમ્પિટિટિવ PG એક્ઝામ્સનું કોચિંગ પ્રોવાઈડ કરવું. ધીસ ઇઝ વોટ અવર એમ. અને આ બધું જ પેકેજ ઓફ સર્વિસીસ ટીલ he or she become a doctor, we are always with them. ઓકે. તો હવે એ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડીએ કે તમે કયા સ્ટેજમાં એમની મદદ કરો છો અને ક્યારે તમારો કોન્ટેક્ટ કરી શકે અને કેવી રીતે કરી શકે? મેઇન વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અત્યારનો ટાઈમ. 12માની એક્ઝામ પતી ગઈ, 12માનું રિઝલ્ટ આવી ગયું, નીટની એક્ઝામ પતી, નીટનો સ્કોર ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓને ખબર છે. જે વહેલા તે પહેલાં જેટલું વહેલું ડિસિઝન લેશે, જેટલું વહેલું વિઝિટ કરશે, જેટલું વહેલું કેરિયર કાઉન્સેલિંગ કરશે, એટલું વહેલું એમનું આ બધી જ પ્રોસેસ છે એ બધી જ પ્રોસેસ વહેલી પતશે. અને એટલા જ માટે અમે ઓલવેઝ ગાઈડ કરતા હોઈએ છીએ કે બધા જ વિદ્યાર્થી અને વાલી એ કાઉન્સેલિંગ સર્વિસીસ જે ફ્રી ઓફ ચાર્જ છે એનો સૌથી પહેલો ઉપયોગ કરે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સને મળે, એમનું ગાઈડન્સ લે, એમના બજેટમાં
એમનું બજેટ ફાઇનલાઇઝ કરે અને અમારી ઓફિસ ડાયવિન રોડ ગુરુકુલ મંદિરની સામે હેરિટેજ પ્લાઝામાં છે, તો તમે અમને વિઝિટ કરી શકો છો. અલગ અલગ સેમિનાર દ્વારા અમે અલગ અલગ વિસ્તારોમાં પણ જતા હોઈએ છીએ. તો અલગ અલગ વિસ્તારોમાં અમારા મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સને મળે અને સાથે સાથે એ લોકો ત્યાં આગળ જઈ અને બધું જ ગાઈડન્સ લેશે અને પછી એમની જે ફાઇનાન્સ જે ફીસ ભરવાની પ્રોસેસ છે, એડમિશન સિક્યોર કરવાની પ્રોસેસ છે, એ બધી જ અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ. 100થી વધુ વિદ્યાર્થી ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે વિદેશની અલગ અલગ યુનિવર્સિટીમાં એમના બજેટમાં MBBS કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો તમે પણ રાહ ના જોશો, વહેલા તે પહેલાના ધોરણે વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમારું એડમિશન સિક્યોર કરાવી શકો. બિલકુલ. એક લાસ્ટ સવાલ તમને પણ પૂછીશ અને અમારા દર્શકોને પણ કહી દઉં કે હું અહીંયા જ્યારે આવ્યો ત્યારે એક ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેટલા પણ આ ફ્યુચરના ડોક્ટર્સ છે એમની સાથે અને ઉમંગ સર જે છે એમને ટ્રેન કરી રહ્યા હતા. એક જે મેં જોયું કે અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ્સ હતા એમને પૂછવામાં આવ્યું કે તમે આગળ કેવા ડૉક્ટર બનશો, કેમાં તમે સ્પેશિયલાઇઝ થશો, એ વાત જ્યારે પૂછવામાં આવી ત્યારે બધાના અલગ અલગ જવાબ હતા અને સરે એમને એમના જ જે સ્પેશિયલાઇઝેશન હતું એના પ્રમાણે એમને જવાબ આપ્યા. સર, આવી ટ્રેનિંગ પ્રોગ્રામ છે બહુ જ હેલ્પ કરતી હોય છે આવા સ્ટુડન્ટ્સને કે જે ફ્યુચરમાં ડૉક્ટર બનવાના હોય એમને. તો તમે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કઈ કઈ વસ્તુઓ સમજાવતા હો છો અને આવા ટ્રેનિંગ પ્રોગ્રામ આગળ થવાના છે તો એની પણ માહિતી. પહેલાં તો આ ટ્રેનિંગ પ્રોગ્રામ એવો યુનિક ટ્રેનિંગ પ્રોગ્રામ છે, પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ, જે આખા ઇન્ડિયામાં ફક્ત અને ફક્ત મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મેડિકલ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આનું સેલ્ફ અસેસમેન્ટ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. એના પેરેન્ટ્સનો કોન્ફિડન્સ ગેઇન કરવા માટે, સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ ગેઇન કરવા માટે અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. સ્ટાર્ટિંગ ફ્રોમ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ, એમનું મેડિકલ ફિલ્ડની અંદર 19 સબ્જેક્ટનું બેઝિક નોલેજ, એમને બેઝિક એનેડ ફિઝિયો જે પ્રી ક્લિનિકલ પેરાક્લિનિકલ સબ્જેક્ટ છે એનું બેઝિક નોલેજ, એમને હોસ્પિટલ વિઝિટ, ક્લિનિકલ વિઝિટ્સ, ક્લિનિકલ ડિફરન્ટ ઓર્ગન્સ છે એના દ્વારા એમનું નોલેજ ગેઇન થાય. આમ કરતાં કરતાં વિદેશની અલગ અલગ લેંગ્વેજનું બેઝિક નોલેજ મળે એમને. ઓલ્ડ સ્ટુડન્ટ્સ ન્યૂ સ્ટુડન્ટ્સ વાતચીત થાય, એ કરતાં એમનું નોલેજ ગેઇન થાય અને કોન્ફિડન્સ વધે. આ રીતનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે બહુ જ યુનિક ટ્રેનિંગ પ્રોગ્રામ છે. અત્યારે ફર્સ્ટ બેચમાં 150 સ્ટુડન્ટ્સ આની અંદર પાર્ટિસિપેટ થયા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાના સ્ટુડન્ટ્સ છે અને ટૂંક જ સમયમાં આની સેકન્ડ બેચ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આફ્ટર 15 ડેઝ. તો જે બી નવા સ્ટુડન્ટ્સ છે, અત્યારે ફર્સ્ટ બેચ ઓલરેડી સ્ટાર્ટ છે, તો આમાં એ લોકો જોઈન નહીં કરી શકે, પણ સેકન્ડ બેચની અંદર એ લોકો આ ફ્રી ટ્રેનિંગ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. લાખો વિદ્યાર્થીઓ 12 સાયન્સ પાસ કરીને નીટની પરીક્ષા આપે છે અને ડોક્ટર બનવાનું સપનું સેવે છે, પણ સપનાને સાકાર કરવાનો સાચો રસ્તો પણ એટલો જ જરૂરી છે. અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તમને 10થી વધુ કન્ટ્રીઝમાં 21થી વધારે યુનિવર્સિટીઝમાં શિક્ષા લેવાનો ઓપ્શન તો આપે જ છે, પણ સાથે ન માત્ર લેખિત પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ તમને પૂરતું પાડે છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર્સ પાસેથી જાણીશું વધુ માહિતી. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર ગુલામભાઈ જુનેજા આપણી સાથે જોડાયા છે. એમને આપણે પૂછીશું કે નીટની પરીક્ષા 23 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ આપી તો છે, પણ હવે આગળ એમને શું કરવું, એમનું કઈ રીતે કાઉન્સેલિંગ કરવું અને એમના ઘણા બધા સવાલો હશે વિદ્યાર્થીઓના, એ કઈ રીતે એનું સોલ્યુશન એમને મળે એ વિશે આપણે જાણીશું. ગુલામભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. અને આ જે સવાલ છે દરેક વિદ્યાર્થી, દરેક પેરેન્ટ્સને હશે જ. થેન્ક યુ સર. 23થી વધારે લાખ લોકોએ ઇન્ડિયામાં નીટની એક્ઝામ આપી છે અને બધા લોકો કન્ફ્યુઝ છે કે હવે મારે શું કરવું જોઈએ. BHMS કરવું જોઈએ, BMS કરવું જોઈએ, BDSમાં એડમિશન લેવું જોઈએ, નર્સિંગમાં લેવું જોઈએ, મેડિકલ પેરામેડિકલ ક્ષેત્રે MBBS એબ્રોડમાં કરવું જોઈએ કે ઇન્ડિયામાં કરવું જોઈએ. બહુ કન્ફ્યુઝન છે. અગેન 21નું અગર આપણે ગેજેટ લેવા જોઈએ તો તમે ગમે ત્યાંથી MBBS કરો છો, BHMS કરો છો, BMS કરો છો, BDS કરો છો. બહુ લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે નેક્સ્ટની એક્ઝામ, તો નેક્સ્ટની એક્ઝામ બધાને આપવાની છે. તમે વર્લ્ડમાંથી MBBS ગમે ત્યાંથી કરો, ઇન્ડિયામાંથી કરો, તમે BHMS કે એની કોઈ પણ તમે મેડિકલ ફિલ્ડમાં જાઓ છો, તમારે એક્ઝિટ એક્ઝામ આપવાની છે. તો આ બધી લઈને લોકોમાં જાગૃતતા નથી, કારણ કે આ 21 પછીનો નિયમ આવ્યો છે, એટલે ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે. તો એના માટે સર હું કહું છું કે અમારી મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનની જે ઓફિસ છે ડિફરન્ટ જગ્યાએ, અમદાવાદ છે, ગાંધીનગર છે, પાલનપુર છે, થરાદમાં છે, રાજકોટમાં છે, બારડોલીમાં છે, સુરતમાં છે, તમારી ડિફરન્ટ ઓફિસ છે. ત્યાં આગળ લોકો હવે 200થી 300, તમે એક મહિનામાં 200થી 300 અમારી મેન ઓફિસ ઉપર કાઉન્સેલિંગ થયા છે. લોકો કન્ફ્યુઝ છે, એટલે અહીંયા આવીને ક્વેશ્ચન કરે છે, સર શું કરીએ ખબર નહીં પડતી, બજેટ અમારું નથી, શું કરવું, ગવર્મેન્ટની લોન કઈ મળે છે. એટલે આખી વસ્તુ છે ને આપણી ઓફિસ ઉપર એમને સમજાવીએ છીએ, એમને ગાઈડ કરીએ છીએ અને પછી એમને જે એડમિશન લેવું હોય ત્યાં લોકોને આપણે પ્રિફેર કરીએ છીએ. બિલકુલ. ગુલામ
સર એક સવાલ એ પણ છે કે લોકોને સવાલ તો છે પણ કાઉન્સેલિંગ તમે જે રીતે કહ્યું કે તમે કરાવો છો પણ કાઉન્સેલિંગમાં તમે શું કરતા હો છો, કઈ રીતે એ લોકોના જે સવાલો છે એના જવાબ આપતા હો છો? અને અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે 12 પાસ કર્યા પછી MBBS તો લેવું છે, ડૉક્ટર બનવું છે, પણ એ કઈ રીતે બની શકાય એ કાઉન્સેલિંગનો ભાગ પણ હશે, તમે પણ એ સમજાવતા હશો. પણ કઈ કઈ કન્ટ્રીઝમાં જવું, કઈ કઈ જગ્યાએ કન્ટ્રીઝમાં એ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, આ બધા એવા પોઈન્ટ્સ છે, આ બધા એવા સવાલો છે જે પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને બંનેને હશે. સર એમાં સૌથી મોટી વાત એવી છે લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે ક્યાં એડમિશન લેવું, ક્યાં MBBS કરવું, ક્યાં ના કરવું. એના માટે અમે એ લોકોને બજેટ સમજતા હોઈએ કે તમારું 5 વર્ષની 6 વર્ષની સ્ટડીનું ટોટલ બજેટ શું છે, તમારે નીટમાં કેટલા માર્ક્સ આવે છે, તમારા એરિયામાંથી લોકો ફોરેન અગર રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ કઈ કન્ટ્રીમાં ગયેલા છે, તો એ વાઇઝ એ લોકોને ડિફરન્ટ યુનિવર્સિટી પસંદ કરાવતા હોઈએ છીએ. પછી અમે લોકો 45 દિવસનો જે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવીએ, એમાં લોકો આવે એટલે એમાં એ લોકોનું ગ્રુપ બનતું હોય છે. એ એના બજેટને મુતાબિક અમે યુનિવર્સિટી ડિસાઇડ કરતા હોઈએ છીએ. અને કોઈ પણ યુનિવર્સિટીમાંથી અમારા ત્યાંથી સ્ટુડન્ટ જાય ત્યાં એને 15 લાખથી લોનથી લઈ અને ટ્યુશન ફીસથી લઈ બધું અમે ગવર્મેન્ટની જે બી એના નોમિનેશન છે એના જે અકોર્ડિંગ ફીસ અને બધું એનું સેટલ કરાવતા હોઈએ છીએ. અને ખાસ કરીને લોકો આજકાલ એવું જ જોતા હશે કે 25 લાખમાં 20 લાખમાં એનું MBBS પૂરું થાય એવું એ લોકો પ્રેફરન્સ રાખતા હોય છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર મયુર જાદવ સર આપણી સાથે જોડાયા છે. મયુર સર, આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે, ટ્રેનિંગ પ્રોગ્રામમાં લેખિત માહિતી તો તમે પહોંચાડો જ છો, પણ આ સ્ટુડન્ટ્સ જે આવતા હોય છે, જે ફ્યુચર ડોક્ટર્સ છે, એમને પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે પહોંચાડો છો? અમારે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન છેલ્લા 10 યર્સથી ચાલે છે. ખાસ આ પ્રોગ્રામ ચલાવવાનું એક જ રીઝન છે કે સ્ટુડન્ટ્સ જતાં પહેલાં એ લોકોને પ્રિપેર કરીએ છીએ કે 90 બુક્સ શું છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ શું છે, સ્પોકન ઇંગ્લિશ છે, મેડિકલ વર્ડ્સ છે, ટર્મોલોજી છે. ખાસ સૌથી વધારે અમે હોસ્પિટલ્સ વિઝિટ્સ કરાવતા હોય છે. હોસ્પિટલ વિઝિટ્સમાં અલગ અલગ જગ્યાએ કે ભાઈ CLB હોસ્પિટલ છે, ઝાયડસ છે, પ્લસ SGP ઓલિટિક્સ હોસ્પિટલ્સ છે, તો એ લોકોને ખાસ એ વસ્તુની ખબર પડે કે પેશન્ટ જોડે કઈ રીતે ડિરેક્ટ કરતા હોય. પ્લસ સૌથી વધારે કે લાઈવ ઓર્ગન્સનો આપણે એકવાર કરાવતા હોય છે. અને એના ઉપરથી ઘણી હોસ્પિટલ્સમાં લઈ જવાથી એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ મારે મેડિકલ ફિલ્ડમાં જવાનું છે તો શું કરવાનું. તો આ જ વસ્તુ એને ભણવાની છે, આ જ એને પ્રેક્ટિકલ નોલેજ છે. તો એના માટે ખાસ અમે થઈને પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં હોસ્પિટલ વિઝિટ્સ સૌથી વધારે પણ કરાવતા હોઈએ છીએ. વિદેશમાં MBBS કરવું અને એ પણ તમારા બજેટમાં, આ સુવિધા તો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તમને આપે જ છે, પણ તમારી સેફટીનું શું? દરેક માતા પિતાને તેની દીકરીઓની સેફટીની, ભોજનની કેવી વ્યવસ્થા હશે તેની ચિંતા તો હોય જ છે. અજાણ્યા દેશમાં તમારા દીકરા દીકરીની ચિંતા કોણ કરશે? તો તેની પણ વ્યવસ્થા કરી છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે, જેટલા પણ પેરેન્ટ્સ હોય છે જે પોતાના એ દીકરા દીકરીનું એ ડૉક્ટર બનવાનું સપનું જોતા તો હોય છે, પણ અહીંયા એક સવાલ આવતો હોય છે, એ હોય છે એમની જે દીકરી છે એની સેફટીનો. અને એ અશ્યોર કરે છે આ ઓર્ગેનાઇઝેશનમાં પ્રિયા સિંહ, જે સિનિયર કાઉન્સેલર છે, અને જે એ તમામ જે દીકરીઓની કે પેરેન્ટ્સની જે તકલીફ હોય કે જ્યારે એ છોકરી અબ્રોડ જાય છે તેની સેફટીને લઈને, તેની ફૂડને લઈને એ જેટલી પણ ચિંતાઓ હોય એ દૂર કરતા હોય છે. પ્રિયાજી, જેટલી પણ પેરેન્ટ્સ આવતા હોય છે એમને એક સવાલ થતો હોય છે કે અબ્રોડ મોકલી તો દઈએ પણ એની સેફટીનું શું? યસ, તો જ્યારે પણ અમે પેરેન્ટ્સને એબ્રોડ મોકલીએ છીએ ત્યારે સ્પેશિયલી ફોર ગર્લ ચાઇલ્ડ અમે એમના સેફટી, સિક્યોરિટી અને ફૂડનો 100% ધ્યાન રાખતા હોઈએ છીએ. ઇવન હું પોતે બી ત્યાં બધી કોલેજીસની અંદર વિઝિટ કરું છું. એ જગ્યાએ ગર્લ્સ માટે અલગ હોસ્ટેલ છે કે નહીં, ત્યાં CCTV છે, ત્યાં સિક્યોરિટી પર્સન છે કે નહીં, ઇવન જે આપણા ગુજરાતી છોકરા છોકરીઓ ત્યાં જાય છે એ લોકોને ત્યાં પ્રોપર ફૂડ મળે છે કે નહીં, એ બધા માટે અમે લોકો ત્યાં પર્સનલ વર્ષની અંદર 10 થી 12 વિઝિટ કરતા હોઈએ અને એમના સેફટી, સિક્યોરિટી અને ફૂડનું પ્રોપરલી ધ્યાન રાખતા હોઈએ. આના સિવાય અમારી જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની અંદર 20+ ફિમેલ કાઉન્સેલર્સની ટીમ છે, જે પર્સનલી ઇવન અહીંયાથી સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે તો પણ એ લોકોને 6 વર્ષ સુધી પ્રોપર અમે કોન્સ્ટન્ટ એમના ટચમાં હોઈએ કે ત્યાં ગયા પછી બી જો ઇવન એમને રાત્રે 2 વાગે પણ કંઈક પણ તકલીફ થાય તો એના માટે અમારા ત્યાં ઇન્ટરનેશનલ કોર્ડિનેટર્સ પણ અવેલેબલ હોય છે, જે એમનું જસ્ટ એક કોલ આવે તો એક કોલ પર અમે એમને ત્યાં કનેક્ટ કરીએ છીએ અને એ ત્યાં જે બી એમનું પ્રોબ્લેમ હોય એ અમે સોર્ટ આઉટ કરી દઈએ છીએ. કઈ કઈ કન્ટ્રીઝમાં આપણી આ જે પણ મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છે, મહિલાઓ ત્યાં ઉપસ્થિત છે અને જે મદદ કરવા માટે એ ત્યાં હોય છે?
યસ જેમ કે રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ બધી કન્ટ્રીઝની અંદર છે. જેમ કે એક ખાલી વાત કરું જસ્ટ ફોર એક્ઝામ્પલ્સ, લાઈક આપણા જોર્જિયાની અંદર અમારી પોતાની હોસ્ટેલ છે. ઇવન આપણા વડોદરાના છે બ્રિજેશા મેડમ અને ધવલભાઈ પટેલ, એ લોકોની જ હોસ્ટેલ છે. જે જગ્યાએ અમે જે બી સ્ટુડન્ટ્સને મોકલીએ એ લોકો એમની હોસ્ટેલમાં રહેતા હોય, ફૂડનું પણ ત્યાંથી જ અમને મળતું હોય, અને 6 વર્ષ સુધી બ્રિજેશા મેમ પોતે સ્ટુડન્ટ્સનું ટેક કેર કરતા હોય. ઇવન ઘણીવાર સ્ટુડન્ટ્સ જ્યારે ત્યાં હોસ્ટેલ પાછા આવે ક્લાસથી, એ વખતે ગરમ જમવાનું પણ બનાવીને સ્ટુડન્ટ્સને આપતા હોય. તો લાઈક ત્યાં ગયા પછી પણ સ્ટુડન્ટ્સને ક્યારે એવું પેરેન્ટ્સની મિસ નથી કરતા એવું કે ઠીક છે બ્રિજેશા મેડમ છે તો એ એઝ અ પેરેન્ટ્સ તરીકે ત્યાં બધું ધ્યાન રાખતા હોય છે. વિદેશમાં MBBS કરવા જતા પહેલા દરેક વિદ્યાર્થી તૈયાર છે કે નહીં? વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની કાઉન્સેલિંગની જરૂર હોય તો તેની પણ વ્યવસ્થા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કરે છે આવા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરીને. અને આ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વિશે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ શું કહી રહ્યા છે તમે જ સાંભળો. હું ગાંધીનગરથી આવું છું અને આજે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રી મેડિકલ જે પ્રોગ્રામનો આખો જે કાર્યક્રમ અહીંયા અમદાવાદ ખાતે થઈ રહ્યો છે એના ભાગરૂપે હું મારા સનને લઈને અહીંયા આવ્યો છું. મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન છે એ છેલ્લા 5 વર્ષથી હું એમના સંપર્કમાં છું. એ ગુલામ સર હોય કે ઉમંગ સર હોય, એમના સતત સંપર્કમાં છું અને એમના માર્ગદર્શન હેઠળ બી મેં ઘણી વખતે મેં એમને મળવાનો પણ ટ્રાય કર્યો છે. અને અહીંયા જે ટ્રેનિંગ સેન્ટર જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અહીંયા પ્રી મેડિકલ કેમ્પ જે છે તો એના અનુસંધાને બાળકને જ્યારે આપણે અબ્રોડ માટે જ્યારે મોકલતા હોઈએ છીએ ત્યારે એને કેવા પ્રકારના પ્લાનિંગ સાથે આપણે કાર્ય કરવાનું હોય છે એને ધ્યાનમાં રાખીને ત્યાંની જે બેસ્ટ યુનિવર્સિટી કઈ છે, ત્યાં હોસ્ટેલની સુવિધા કેવી છે, ત્યાં મેસની સુવિધા કેવી છે, એનું ટોટલી માર્ગદર્શન અહીં મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે. એટલે મારી તમામ વાલીઓને એક અપીલ છે કે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છે એ એકદમ છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને અબ્રોડ ક્ષેત્રે કહેવાય ને કે મેડિકલની જે પ્રકારે બાળકોને ત્યાં ઉપલબ્ધ સેવાઓ આપી રહી છે તે બદલ હું એમને અભિનંદન પાઠવું છું. Myself Titiksha Bagrecha and I am 12th pass student, so my dream is to become doctor, so I have come here for the platform. मैंने यहाँ पे मेकिंग डॉक्टर्स ऑर्गेनाइजेशन का प्लेटफॉर्म चूज़ किया है. यहाँ पे मेकिंग डॉक्टर्स ऑर्गेनाइजेशन में ये लोग 1 मंथ में इतना अच्छा प्रिपेयर करवा देते हैं, बेसिक्स वगैरह सब कुछ, ताकि वहाँ पे जाके बेसिक्स हमारा क्लियर रहे. और ऐसे होता है कि बेसिक्स अगर स्ट्रॉन्ग हो तो देन एवरीथिंग इज़ गुड इन मेडिकल फील्ड. तो मुझे ये बहुत अच्छा लगा. और जब मैंने लाइक उमंग सर का जो मैंने मोटिवेशन सुना तो वो भी मुझे बहुत ज़्यादा अच्छा मोटिवेशन लगा, ताकि अपन को भी मुझे भी समझ में आए कि मेडिकल फील्ड में क्या क्या होता है एंड द एक्सपीरियंसेस, बिकॉज वी आर आउट ऑफ द सिनेरियो, राइट. तो अपन को इतना पता नहीं होता है. सो या सर वॉज गुड इन कम्युनिकेबल टू मी. इट वॉज राइट. મારું નામ મેમણ રાનિયા છે. મેં હે ને મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનમાં 10th પછી 4-5 વર્ષથી હું મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનને ઓળખું છું. એનું વર્ક પણ સારું છે અને મેં કિર્ગિસ્તાનમાં એડમિશન લીધું છે. એનું મારું યુનિવર્સિટીનું નામ છે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા. એમાં સારું છે અને મને છે ને રેફરન્સ મેમણ સાનિયાથી મળેલો છે અને મારું ફૂલ્લી ગાઈડન્સ વગેરે બધું છે ને સાનિયા મેમે કરેલું છે. અને અમારા સમાજની મેમણ સમાજની ઘણી બધી છોકરીઓ ત્યાં જોડાયેલી પણ છે અને ત્યાં અલગ અલગ યુનિવર્સિટીઓમાં તે લોકો પણ છે. અને અમને પ્રી મેડિકલ ઓરિએન્ટેશનમાં આવવાથી ઘણું બધું બેનિફિટ થયું છે. પ્રી મેડિકલ ઓરિએન્ટેશનમાં કેવું છે કે મેડિકલ પહેલાંની જે જર્ની હોય ને એ પ્રી મેડિકલ છે અને પ્રી મેડિકલમાં આવું ખૂબ જ જરૂર છે. જો મેડિકલ ફિલ્ડ આપણે ચૂઝ કરતા હોય એના માટે બેસ્ટ સજેશન મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન પ્રી મેડિકલમાં કરાવે છે. મારું નામ હિતાંશસિંહ ચૌહાણ છે અને મેં હમણાં મારી ક્લાસ 12th પાસ કરી છે કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અને હું હમણાં પ્રી મેડિકલ ટ્રેનિંગ માટે ઉમંગ સર પાસે આવ્યો છું. બેઝિકલી હું આવું સોચું છું કે આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઉમંગ પટેલ સર કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે આઉટ ટાઈપનો જે પ્રોગ્રામ છે, આ ટાઈપની જે ટ્રેનિંગ છે એ અટેન્ડ કરવા માટે.
અને બીજી વસ્તુ કે અહીંયા જેટલા બી બીજા સ્ટુડન્ટ્સ છે એ બધા બહુ જ કોઓપરેટિવ છે, ઓલવેઝ રેડી ટુ હેલ્પ છે. જ્યારે હું અહીંયા ફર્સ્ટ ડે આવ્યો હતો, સૌથી મેઇન વસ્તુ કે એક સ્ટુડન્ટ એટીટ્યૂડ. જ્યારે હું ફર્સ્ટ ડે આવ્યો, જ્યારે મેં મારા આસપાસના જે એન્વાયરમેન્ટમાં જોયું, ત્યારે મેં આ એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે તમે મેડિકલ ફિલ્ડમાં એન્ટર થાઓ છો ત્યારે સૌથી મેઇન વસ્તુ હોય છે એક સ્ટુડન્ટ એટીટ્યૂડ. અને જ્યારે મારું ફર્સ્ટ ડે હતું તો એના લાઈક ફ્રોમ ધ ફર્સ્ટ ડે હું જ્યારે ઉમંગ સર એમનું 15-20 મિનિટ્સનું જે ઇન્ટ્રોડક્શન આપ્યું, જે મોટિવેશન આપ્યું, એનાથી હું મોટિવેટ થયો અને સિન્સ 2 ડેઝ મને બહુ સારું લાગે છે અને મારું જે ડર હતું બધા સામે બોલવાનું એ જતું રહ્યું છે. मेरा नाम कशिश टाक है एंड मैं मेकिंग डॉक्टर से मैंने जॉर्जिया तबलीसी में एडमिशन लिया है इन DTMU एंड मुझे अलवीना मैम ने गाइड किया है अबाउट दिस यूनिवर्सिटी एंड अबाउट चूजिंग दिस यूनिवर्सिटी. वहाँ पर मैंने इससे पहले भी 2-3 काउंसलिंग में ज्वाइन किया था बट मुझे वहाँ पर समझ नहीं आया. लेकिन यहाँ MDO के थ्रू जब मैं ज्वाइन हुई और मैंने इनकी काउंसलिंग अटेंड की तब मुझे अलवीना मैम ने गाइड किया अबाउट द यूनिवर्सिटी एंड वहाँ पर क्या कल्चर है और वहाँ पर कैसे ये हमारी हेल्प करेंगे. एंड प्री मेडिकल ओरिएंटेशन में भी इन्होंने हमारा रजिस्ट्रेशन करवाया एंड यहाँ पर प्री मेडिकल टर्मिनोलॉजीज़ के बारे में बताया जाता है जिससे मुझे काफ़ी चीज़ें पता चली अबाउट मेडिकल एंड द सब्जेक्ट्स इन मेडिकल और कितने सब्जेक्ट्स होते हैं, प्री मेडिकल, पैरामेडिकल, क्लिनिकल सब्जेक्ट्स और उनमें क्या क्या ब्रांचेस है, ब्रांचेस में क्या अपॉर्चुनिटीज़ मिलेगी अबाउट दैट. तो इट वाज वेरी हेल्पफुल एंड अभी तक इन्होंने जितना गाइड किया है उससे मुझे काफ़ी कॉन्फिडेंस आ गया अबाउट माय जर्नी एंड आई थिंक इसके आगे भी काफ़ी इजी गोइंग रहेगा. मेरा नाम जोया है और अभी मैं फरगाना यूनिवर्सिटी के लिए अप्लाई कर रही हूँ जो उज़्बेकिस्तान के लिए, और यहाँ पे MDO से मैंने अलवीना मैम से यहाँ पे रेफरेंस लिया. इट्स ऑल अबाउट कि 2-3 और काउंसलिंग की, थोड़ा सेफ़ फील नहीं हुआ कि यहाँ पर नेचर, फिर फूड, और ऑब्वियसली बात है कि आउटसाइड जाना है तो फिर होम वाली सेफ्टी नहीं आ रही थी. बट MDO ने ये ट्रस्ट दिलाया कि इट्स ऑल अबाउट कि हाँ कि हम हेल्प करेंगे प्री पोस्ट और वहाँ पे भी सारा जो है और मटेरियल के लिए भी, और ऑल अबाउट के PMO में हमने बहुत सारे ऐसे स्टेप्स देखे कि जो मेडिकल ने बताया हमें कि जो मेडिकल क्या कहना चाहता है वो कैसे यूज़फुल है और उसके क्या क्या फ़ायदे हो सकते हैं जो फ्यूचर में हम लोग को अपॉर्चुनिटीज़ दे. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તે એક મિશન લઈને નીકળ્યું છે કે જેમને ડોક્ટર બનવાનું વિચાર્યું છે, જેમનું સપનું છે, તેમને બજેટની, સેફટીની, શિક્ષાની કોઈ પણ તકલીફ પડવા દઈશું નહીં અને ડોક્ટર બનવાનું સ્વપ્ન તો સાકાર થઈને જ રહેશે. તો જોયું ને, તમામ મૂંઝવતા સવાલોના જવાબ તમને મળી ગયા ને. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન આ નામ તમને વિશ્વાસ આપે છે તમારા સપના પૂરા કરવાનું. તો તમે પણ વિદેશ જઈને મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવો તેવી આશા સાથે તમને સૌને ઓલ ધ બેસ્ટ. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.